Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Hello friends, welcome back to my channel. કેમ છો બધા? I hope તમે બધા મજામાં જશો. તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ, જો આજે છે ને સ્પેશિયલ દિવસ છે. એક તો તમને બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી નવા વર્ષની શુભકામનાઓ. હેપી ન્યૂ યર. તો ફ્રેન્ડ છે ને આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે. આજે આપણા વર્ષનો પહેલો દિવસ છે અને આજે એની સાથે સાથે છે મારા સાસુમાની બર્થડે. આજે એમનો જન્મદિવસ છે. તો આજે આપણે એમના બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે. સાંજે જમવા જવાનું છે ને અત્યારે જવાનું છે મારે કેક લેવા અને કેક કટિંગ કરવાની છે. તો ખાસ કરીને મેં ડેકોરેશન તો નથી કરેલું, ખાલી એમને કેક કટિંગ કરવાનું છે. અમારા બધાની એવી ઈચ્છા છે કે અમે કેક કટિંગ કરી અને એમનું બર્થડે સેલિબ્રેશન કરીએ. ઓકે, તો જો અમે ઘરનું બધું જ કામ પતાવી દીધું છે અને છોકરાઓ પણ સ્કૂલે વયા ગયા છે. એમને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા ઘરનું કામ પતી ગયું છે, આપણું 10:30 જેવું થઈ ગયું છે. તો મયંક પણ ઓફિસમાં કામ કરે છે, તો મયંકની સાથે જઈને પહેલાં આપણે કેક લઈ આવીએ. મમ્મી છે નહીં, મમ્મી મંદિરે ગયા છે, તો એ આવે એ પહેલાં આપણે ફટાફટ જઈ અને કેક લઈ આવીએ. ઓકે, તો જો આપણે કેક લેવા આવી ગયા છીએ બેકરીમાં. એને સરસ મસ્ત મીઠાઈ એવું મસ્ત છે. કેકનું શું કર્યું એવું છે ગાઈસ? જો આટલી કેક છે, 250માં છે. હા, 250 વાળી લેવાની છે અત્યારે તો આપણે. ને અર્જન્ટમાં રિક્વાયરમેન્ટ છે એટલે જે, કારણ કે અત્યારે આ શોપ છે ને લાઈવ કેકની છે ને આટલી એ લોકો માટે રેડીમેડ તૈયાર છે. આટલી બધી કેક બતાવી, એમાંથી આપણે એક સિલેક્ટ કરી લીધેલી છે જે મયંકને બહુ જ ગમી છે. કઈ છે? રેડ આ રહી છે બ્લેક ફોરેસ્ટ. આયરું કેમ આમ થઈ ગયું? ના, એવું જ છે. ફાઇનલી આપણે આ કેક ફાઇનલ થઈ ગઈ છે. હવે એનો જે વધારાનો સામાન છે ને એ લઈ લઈએ. કેન્ડલ છે, પેલું લેવાનું તમારા મમ્મી સાઈડમાં પેલું પ્રિન્સેસ વાળું લગાવવાનું આવે રિબિન. તો કઈ નહીં, ચાલો કેક ફાઇનલ થઈ ગઈ ને કેકની હારે જે ડેકોરેશનનો સામાન છે એ આપણે લઈ લઈએ ફટાફટ. बिल पे करी અને ઘરે જઈએ. नहीं, मेरी छोटी बच्ची है ना, उसको बहुत पसंद है केक, तो उसके रिक्वायरमेंट पर लेके जा रहे हैं. ફ્રેન્ડ્સ, જો ફાઇનલી આપણે કેક લઈ લીધી છે ને એની હારે સામાન પણ લઈ લીધો છે. કંઈ નહીં, હવે ઘરે જઈએ અને કેક કટિંગ કરીને સેલિબ્રેશન કરીએ. ચલો ફટાફટ. તો જો મમ્મી પણ આવી ગયા છે મંદિરેથી ને છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા છે અને મયંક પણ આવી ગયા છે. તો જો એમની મમ્મીનો બર્થડે છે એટલે. તો ચલો હવે ટાઈમ થઈ ગયો છે તો આપણે કેક કટિંગ કરી લઈએ ને પછી બીજો કંઈ પ્રોગ્રામ છે એ સાંજે છે, જમવા જવાનું છે એ સાંજે છે. તો અત્યારે કેક કટિંગ કરી લઈએ પહેલાં આપણે. લેવો મૂકો ફટાફટ, ચલો. આ છે મારા સાસુમાં. મમ્મી આમાં તારા દેખાતું નહીં. આ છે મારા સાસુમાં. મમ્મી હેપી બર્થડે. જો અહીંયા આ લોકો મૂકીએ છે કેક. अरे ये नहीं काय नहीं चल रहा चल से हैप्पी बर्थडे ए बर्थडे चल तू बोरे ना भैला बेबी उतावળ नहीं करो कोई आवे बोले ना दे मारो नहीं लेवा
હું તારો વિડીયો ઉતારું તમારા બધાને. એ બોક્સ એટલે તું ખસ એ બોક્સ છે તો રૂમાલ ના આવતો નીચે પાથરવાનો મસ્ત પાક. શું ના થાય એક કચીમાં લાઈક વાર બીજે મને નહીં ચલો ફટાફટ કરો, કટિંગ કટ કરો, કેક કટિંગ કરો ફટાફટ. મમ્મી ફર્સ્ટ વાર અહીંયા સેલિબ્રેશન કરે છે બર્થડે. તો પાડી ઊંધું નથી કહું છું, ઊંધું નથી તો બે બે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મમ્મી, હેપી બર્થડે ટુ યુ. લાવ લઈ લઈ આમ રાખજે પડે ખરી વાળું તું હમણે પેલું આવે છે, તું આમ જાને બેન. ધીરે જો મમ્મી હવે બારનો ચપ્પુ આપ દે હું કહું ના કામ આ ગાડેમાં કાકા બારનો શીખવાડે તાર કયું ખાવું છે કે કોને હાલે ને આ ચોકલેટ બી આપો આ પછી કાપી આ પહેલા બારનો કેક કટિંગ કરો. મમ્મી એક આમ ને એક આમ કરો ક્રોસમાં, હા. તું વા પણ વધારે આપજો લે હું ક્યાં લાવ, લાવ, પપ્પા લાવ. મેં આ ચોકલેટ આ લઈ લે ટીવી લઈ લે કોઈ કેક ખવડાય ન ખવડાય આપણે આમ તો ખાઈએ. કરી આમ કરી પપ્પા ઉપર ખાય આમ કરો પપ્પા ઉપર ખાય હવે લઈ લે લઈ લે આ લઈ લે આ બે છોકરાઓ ખવડાય કોઈ ફોટો પાડો ભરો લાય વિડિયો ઉતરી ગયો પાણીપુરી ખાવા જવાનું હોય ને એમ અમે દૂધ બાઉલ લઈને આવી ગયો છે. બરાબર આમ જોજે સમજો પપ્પા સમજો તું જો આમ ખાલી અને આ વિડિયો ઉતરી ગયો. રીત નો જોઈને તો કઈ તમે જો બસ ખાલી બસ એમ ના એમ રાખ થોડી વાર બસ આમ બેહી જાય બોર્ડ ઉચારી હલાવો, મેં એને વાટકીમાં આપી દઉં. ખાલી હાથમાં જ મોઢા જડા બસ ખવડાવતી નહીં હા, મોઢું બંધ રાખ મોઢું બંધ રાખ બસ આમ તમે જો આમ જો છો. મમ્મી જો મારું નામ બસ હવે બારના ખવડાવતો ફોટો પાછળ પેટમાં બધા ફોટા પાડો બર આમ જો બેહી જા સમજો બેહી જા બેસી જા. હવે તું આમ આવતો રે ચાલ લાવ બધી આપો હા આપે. પણ આમ જો દ્રષ્ટિ રીત આમાં તો પપ્પા બસ ચલો મસ્ત કેક છે તમારે ખાઈ જા ચલો. આ બધી ખાઈ જા લાવો હું તમારો ફોટો પાડું તમને ખવડાવે ચાલો લાવ હું કરું. હમ. મમ્મી બરાબર લાવ, ખવડાવે હું ચાલો વાટકીમાં લઉં ને હવે વાટકીમાં આપું ને પછી. ગરમ લે પીઝા આ લઈ લઈને પછી તમને આપું. પીઝા બગડેલું તો જા બાબા, તું બેહી જા જા. જય. આમ સાઈડમાં હવે જવા દો. કટિંગ કરીએ. હવે ખવડાવતી નહીં મમ્મી ખાલી મોટા જ પાડ પછી છેલ્લા ને બધા ખાવાની ઈચ્છા જો ખાલી પકડી અડાડવાનું જ ખાલી ત્યાં હવે અમારો turn. શું કરો બીજું વાત થોડા નજીક જાઓ એવું દેખાય એટલે એ તો આમ જોજો બધા મોઢું નહીં ખોલતું એમના બધા રાખ ને ભાઈ કપડા ટાઈટ બે ચાલો તમે બે જા હા મમ્મી ફોટો પાડો સાથે લાવો ઊભો રહે ને આપણે આ છે આપણી જ આટલી છે બધી છે આપણે જ ખાવાની છે આપણે જ ખાવાની લે ભાઈલું અરે આ તો જો અરે. ખાવાનું વચ્ચે કામ પતાય. હવે મમ્મી બે ચલો તમે બે હો હું ને પાડું તમે દેખો પછી કામ આપો તમને બધું આપું છું બધા એક લાઈન કા જરા કેવું જ લેજો જરા અરે કેક અડાડી હોય મોઢે. હું એ ગયા તો તરતા આવવાનું. લે મમ્મી ચાલુ ખાઈ લો. આપણા માટે બરોબર આટલું જરાક જ લો. આ તો કઈ જરાક લઈ હા તો એટલું જ હોય આમ જોજો પાછળ પેલું બ્લેક આવે છે ને. એ તો ભાઈ બહુ કઈ. મમ્મી થોડાક આમ નજીક બેસ અને ઊંધો હાથ તું રાખ્યો આ પેલા હાથે. હા મમ્મી ઊંધા તો પકડી લો. જો આમ જો તમે ચોકલેટ આપજો આપી આમ લે જોજો પકડો થોડાક બસ અને ખાઈ જાઓ પછી ફોટા ખાલી પાડ દો લાવો હવે આમ જો બસ પણ આવું તું દે બે જા મને આ બાજુથી જ ફોટો પાડો હા તું આમ જતી રહે. તું ઊંધા હાથ રાખવાનો બસ એમ જ એ ઊંધું જ આવે પણ આમ હાવું આવજો આમ
જો જા. એટલે આ ખાલી આમ કેક પકડ. તો એ પેલું પાછળનું સીન ના લીધે તમને બીજો આમથી ઊંધો દેખાય રાખશે. ને, લાગુ લાગુ ફોટો પાડવાનો. લે, પકડ. યા. ખાલી મુઢા જ રાખ. આમ તો રાખવું પડે પણ. હા, મૂકી દે નીચે મૂકી દે મૂકી દે. બસ આટલું બે વચ્ચે કરો પછી મને આપો લાવ. ફોટો લાવ. ચાલ લાવ. લાવ. લેવ ના. ફોટો પાડે ને ઉપર. પછી એ સીધું આમાં જ આપે. આ તો ખાલી હલકી દે. હલકી દે, ચાલ. કેવો આવ્યો? ના, હવે બરાબર આવ્યો ને? હવે બરાબર. બરાબર આવ્યો ને? પહેલા બરાબર ના, હવે બરાબર. લો. હા, આપી દેજો આને એટલે આમાં બે ભાગ કરી દેવાય ને મારે. એમાં ના, ના ખાઈ લેશે. એમાં મને ફોટો પાડવો છે. મારે કાપવું છે મને. હા, હા, લે. પછી કાપજે પછી વાપી આપે, પછી કાપીએ. મને આપી દે. હવે તમારા બધા પતિ ગયા, ફોટા પડી ગયા. થઈ ગયો. હાથ ધોયા. મમ્મી હાથ ઈ રે ને ધોયા. ભાઈ તારી મમ્મી ફોટો પાડ લે એટલી વાર બીજા સાચું. વાત. તને આપું નહીં યાબી યાબી. યમ્મી કેક ફાઇનલી અમારું કેક કટિંગ થઈ ગયું છે ને જો આ બે જણા છે ને પાણીપુરી વાળાની લારીએ ઊભા હોય ને એ લાઈનમાં ઊભા છે છે કે શરમ તમને શું જોઈએ છે નીકળો. આપો નહીં હવે. બસ જાઓ કોઈ આપો નહીં હવે. આ પણ ભયુંમાંથી લઈ આટલી બધી ભયુંને નહીં ખવડાવવાની કાલે ભયુંની તબિયત નહોતી હારી ને હા. જાતે ચમચીથી ખાધી હતા ચમચી દે નહીં ચમચીથી ખા. થઈ જાઓ. હવે કેક સાથે આપણે છે ને ફોટોશૂટ લે, કરાવી આપણે બેનો ફોટો પાડી દે. બા, હવે ચોકલેટ હવે ઊભી થઈ જા આપણે થઈ, ઊભો. ખા. બીજી લેવાની? ખાતી હતી હમણાં. ખાઈ લો કે સામે બંધ. પડી જ છે ને. ચાલુ કરો કે બંધ. એ ખાઈ લો બધું. ના. અરે મમ્મી લો. અહીં આવો. લો. હું આને જ કહું. કેક કેવી છે મૂકી દઉં હું લીધ થયેલો મારો. બીજું કેક કેવી છે અહીં હવે કટિંગ કા કરે? મસ્ત ખાવાનું છે, કર. મસ્ત. લે દીજુભાઈ. લંગ ખોલો આપણે દ્રષ્ટિને ખવડાવીએ એ ખારી છે ને? એ પપ્પા જા 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 એને કંઈક કેક જોઈ નથી એમ ખાય પકડો મારી મમ્મીનો પહેલી વાર મેં બર્થડે મનાયો છે આટલા વર્ષમાં. આખી જિંદગીમાં પહેલી વાર નહીં? હા, જિંદગીમાં પહેલી વાર. એ ચાલે લગાવું ને કોઈ હતું મેળાઈ ગઈ નહીં પછી આવે ને મારી એને દસ્તુરી જો 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 હજુ તો આ લોકો ડિમાન્ડ કરે છે હજુ તો ડિમાન્ડ તમને કરે કેવી છે ખુશી થાય છે? DW આવી છે કેવું ફીલ થાય છે? આજે કેવો દિવસ છે તમારો અરે બહુ ખુશીનો દિવસ. તો પછી જે માગીએ અમને મળે ને ભાભી તમારી ચોકલેટ વટાણા ખાવા લઈ જઈએ. લાગુ. જે માગીએ એ મળે અમને પૂછીએ આજે તમને કેવું જો લાગે? આપણે સાસુમાને પૂછ્યું મમ્મીને પૂછ્યું આજે અમને કેવું મજા આવે છે તમને એટલે કેવું બર્થડે લાગે? ઉજવવાની મજા આવે કેક ખાવાની મજા બધી રીતે. આવે એમ બોલું આમ જોરથી બોલો તો બધી રીતે બતાવી. સાચું ને? છોકરો મજા કરાવે. છોકરો મજા કરે એમાં. હવે આટલી વહી ગઈ છે. એના છોકરો મસ્ત વાત કરી. આમાં દસ્તીબેનની ફરમાઈશ હતી એમ કે. દસમીબેનની એમાં. લ્યો, ચલો ને હાલો. આ બધાને આપવા નથી. તમે ચો પે કરો. લાવો. જો એ લોકો ચોકલેટ વેચે છે બે જણ. આપી દે. ખાલી બાજુમાં છે? આપીએ તો. બાજુની કોપી આપીએ. બસ હવે મૂકી દો. તો ચલો ફ્રેન્ડ્સ જો સેલિબ્રેશન થઈ ગયું કેક કટિંગ થઈ ગયું છે હવે થોડુંક સેલિબ્રેશન બાકી છે એ સાંજે પૂરું કરશું હવે ટાઈમ થઈ ગયો છે 12 વાગી ગયા છે તો રસોઈ કરવાની છે મમ્મી તો રસોઈમાં શાક થઈ ગયું છે અને રોટલી કરવાની છે તો ચલો હવે ફટાફટ આપણે રસોઈ કરી નાખીએ અને પછી કન્ટિન્યુ બ્લોગ આપણે સાંજે કરશું કે અમે ક્યાં સેલિબ્રેશન કરવા માટે અને ક્યાં જમવા માટે જવાના છીએ તે હજુ કાલે લાવો, ઉભો તો રે. ફ્રેન્ડ્સ જે છે ને આપણે મમ્મી માટે છે ને ગિફ્ટ લાવેલા હતા બટ કટિંગના ચક્કરમાં છે ને સેલિબ્રેશનના ચક્કરમાં હું ભૂલી ગઈ એમને આપવાનું તો આપણે એમને સરપ્રાઈઝ ગિફ્ટ આપી દઈએ હા ચલો આપી દો સારું ચાલો તમે ને દાદી બે જણા ઓય, બધા બેસી જાઓ. જો અમારા ફેમિલી તરફથી અહીંયા બેસી જા. આમ પકડો. આમ આમ. આ ઊભા રહી જાઓ આમ. આમ ઓય, ઊભા. ઊભી થા. દસ્તુ આમ પકડો હાથ. એ, દસ. દસ્તુ. લેવું બા
કોણ ફોટા પાડે છે અમુક ફોટા પાડે. જો અમારા બધા તરફથી ગિફ્ટ થોડીક આમ જો મમ્મી ઊભી થઈ જા પણ ચાલ આમ. ઊભી થઈ જા. કેક કટિંગ કર્યું ને પછી સેલે પેલું મોડું લેટ થઈ ગયું ને એટલે પછી હું ભૂલી ગઈ એમને આપવાનું ગિફ્ટ આ થોડા કામ આવો. બસ બસ બસ. અમારા કેમેરામેન છે ને બહુ નાટકવાળા છે અમારા કેમેરામેનમાં જ લોચા છે જા જા પાછળ આવે છે ને ચાલ. એકદમ પરફેક્શન જોઈએ કેમેરામેનને આવા તો પડે એનું પણ આપણે લઈ ગયા હા બસ એનું પણ લઈ જવાય. જો દસ્તુ આમ જો બીજું તો બે મિનિટ. કેમેરામેન બહુ લોચા લાપસી છે ભાઈ મારે બાબા આમ જો દ્વિજ મમ્મી થોડું માથું આમ ઊંચું હતું બસ હવે આમ જો સ્માઈલ આપો. ભાઈલો લાય હું પકડું. ફોટો કેવી રીતે પાડવો મારે ફોટો પાડો ને મારે. અમારા એક જ ગિફ્ટની અંદર બધાના ફોટા લાવો એ ખસો આમ બેટા. હા તો ફોટા પાડેલો ફોટા પાડી લે. હા ચલો મારો આમ જોજો પડી ગયો હાલો હવે લાવો વાપસ હા ભાઈ તમે આપો જો લે હવે ઓય ઉભો રે મારો ભાઈ હવે કેટલી વાર એકલા ઈ ફોટા પાડે લે પછી સીધો ઉપર ને આ બાજ આવતો રહેતો પછી હા ચલો હવે ફોટા પડી જાય એટલે બહાર ખોલતા શીખવાડો નહીં હવે ઉભા રહો કેમેરામેન એક તો કલાક વેળા કરશે કહી દે આપણે. થેન્ક યુ ચલો ભાઈ હવે એ છે ને ખોલે છે સરપ્રાઈઝ ગિફ્ટ હું છે ને ઊભો રે બહાર ઊભો તો ને બેસ અને શીખ જો છે ને અત્યારે ગિફ્ટ ઓપન થાય છે અમારું મને બહુ જ મેં શું ગિફ્ટ આપ્યું છે એ તમને બતાવું લાવ ઉપર તો મયંકને પણ નથી ખબર હજુ જેની બર્થડે છે એ નથી ખોલતો બીજું બીજું ખોલે છે ખોલવા દે ને ભાઈ. આ ખોલો કવિ તું પકડ એને શોખ ખાલી. બાપા, પણ ખોલવા દે. ખોલો પહેલા. છે જયા ખોલો. જપોસી કમ ગિફ્ટ રેમ્પમાં ખબર નહીં શું થશે આજે ફટફટ ખોલાઈ ગયું આવા કરો અને આ તો પણ લાવો બીજું ખોલી બતાવ કેવી ખોલાય અને ખોલતો તું આ મમ્મી લાવી લે. ખોલો ખોલો, ખોલો. બસ આ સેફ્ટી પિન બનાવે અને સેફ્ટી પિન અલા એક આ એ બહુ કરી આ બે ઘડી ઘડી કામ આયાથી ખોલો આજે નીકળે તમારા બધાથી આજે છે ને આ કાઢ બસ પેલા ચપ્પુ લઈને આવી. લો મેં કેટલી ટેન્શન શું આવ્યું સાડી મમ્મી કેવી છે મસ્ત છે ને ગમી ગમી. તારે ગમી ને તને? મારા પહેરવાની એક તો લાવીએ તારે લઈ લેવાનું. એક તો લાવીએ શું લઈએ સાડી પાડો, સાડી પાડો. બસ ચલો પતી ગયો તો ચલો ગાઈસ ગિફ્ટ અપાઈ ગયું છે અમારું હવે અમે અમારા કામમાં નીકળીએ બસ, અહીંયા એ લાગી. હેલો ગાઈસ વેલકમ બેક તો જો 7 વાગી ગયા છે સોરી 6:30 પોણા 7 થઈ ગયા છે ને અમે પણ તૈયાર થઈ ગયા છીએ બધા જ જમવા જવા માટે મમ્મીના બર્થડેનું સેલિબ્રેશન કરવા માટે તો જો અહીંયા બધા જ તૈયાર થઈ જો હવે મારી જ વાટ જોવે છે હવે બધા તૈયાર થઈ અને હવે નીચે ઉતરવાની તૈયારી કરે છે જો બર્થડે ગર્લ સોરી બર્થડે વુમન અમારા કરતાં પહેલાં એ નીચે ઉતરી ગયા બટ કંઈ નહીં આજે એમનો દિવસ છે એટલે આપણે એમને કાંઈ જ ન કહેવાય જો છે જો એમને કેટલી ઉતાવળ છે તો અહીંયા મમ્મી પણ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે પણ તૈયાર થઈ જઈએ ફટાફટ જો આપણે પણ તૈયાર થઈ ગયા છે તો હવે ઘરને લોક મારી લઈએ અને લોક મારી અને પછી આપણે પણ નીકળીએ જમવા જવા માટે તો આપણે ક્યાં જમવા જવાનું છે એ જોવું હોય તો તમે કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો ઓકે ગાઈસ તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જમવા માટે ને અમે ક્યાં આવ્યા છે ને તો અહીંયાનું લોકેશન જોઈ લો ખૂબ જ સરસ મજાનો છે પછી તમને હોટલનું નામ બતાવું ને કોમેન્ટ કરજો કે આજે હું કેવી દેખાઉં છું તો જો આ છે હોટલનું નામ
જોગમાયા રેસ્ટોરન્ટ પાર્ટી હોલ. અહીંયાનું ફેમસ છે પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી. તો અહીંયા આજે છે ને અમે ખાવા આવેલા છીએ લીલું તુવેર અને લીલી હળદરનું શાક ને કાજુ લસણનું શાક, જે અહીંયાનું ફેમસ છે. ગાઈસ ફાઇનલી જો અહીંયા મયંકે ઓર્ડર આપી દીધો છે ને એમની તો થાળીમાં પણ આવી, ડીશમાં પણ આવી ગયું છે. મયંક શું શું લીધું હતું એમાં? જો કાંદા લીધા છે, અથાણું લીધું છે ને બીજો ઓર્ડર આપેલો છે ને આ લોકો ઓર્ડરની વેઇટ કરે છે. ને અમારા મમ્મી હજુ ઓર્ડરમાં વેઇટિંગમાં છે, બીજો ઓર્ડર આપવાની તૈયારીમાં છે, ચોઈસ કરે છે કે શું શું બીજું મંગાવવું. ને અહીંયા જો કેટલી મોટી હોટલ છે, સરસ મજાનું. ને આ હોટલનું મેન આકર્ષક વસ્તુ હોય ને તો આ એરિયા ખૂબ જ સરસ મજાનું એન્ટ્રીમાં આવ્યું ફૂલ છે, ફ્લાવર પોટ. હવે તારા મુર્ગા જેવા વાત થઈ ગયા. મંગાવી દો. મને વધારેમાં વધારે ગમ્યું હોય ને તો આ જ ફ્લાવર પોટ ગમ્યું. અને આ ફોટો શૂટ કરવા માટેનું છે એક નાનું. તો ફ્રેન્ડ્સ આપણો ઓર્ડર આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ, પછી જમવાનું સ્ટાર્ટ કરીએ. જો આજે તો બીજો ઓર્ડર. અહીંયાનું ફેમસ તો ઓર્ડર આપી દીધો છે, જે અહીંયા બધા દૂર દૂરથી બધા જમવા માટે આવે છે. ખાસ કરીને લીલી હળદરનું શાક અને કાજુ લસણનું શાક. મને એટલું બધું દૂર તો આજે અમે પણ એ જ જમવા માટે આવ્યા છીએ. આવ્યા ત્યારે જ ઓર્ડર આપી દીધેલો હતો, હવે આવે ત્યારે જમીશું. પનીર શેજવાન, પનીર ચીલ્લી, પનીર પાસેટ, લોલીપોપ, મંચુરિયન, શેજવાન ચીલ્લી, મંચુરિયન, રાઈસ. ગાઈસ ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. લીલી હળદર, તું આ ખાઈશ? હા, નાન સાથે નાન, લીલી હળદર. આ સાથે કોઈ આપો. હા હા, તને એ જ આપું. પછી જો સરસ મજાનું આપણું આ કાજુ લસણનું શાક, ગ્રીન ગ્રીન. પાપા બે રોલા નીકાળવા. પેલું થોડુંક શાક આમાં મૂકજો. હા, લસણનું શાક આને મોકલજો, કાજુ લસણનું શાક. ના, મેં કાજુ લસણનું નહીં ખાવાનું. તને નહીં ભાઈ હારું. તને જે ભાવે ને હાય, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ચાલો ગાઈસ ફાઇનલી આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં સ્ટાર્ટ કરીએ કાજુ લસણ. રીત કેવું છે? અહીંયાથી આ બતાવ. એટીમાં. ચોકડી. એટલે ડૉક્ટર સાથે સ્ટેચ્યુ બતાવીએ. સ્ટેચ્યુ. ગાઈસ કાજુ લસણનું શાક બહુ જ મસ્ત છે. કહ્યું તો કાજુ કતરી ખાવા જતો એમને મેં આ છે લીલી હળદરનું શાક. સ્ટેચ્યુ. ઓ ભાઈ, બંને શાક બહુ મસ્ત છે. સ્ટેચ્યુ કર. સ્ટેચ્યુ કર. હવે આ મારું.
લીંબુ નાખો. પપ્પા લીંબુ નાખો દાબા. દાબા લીંબુ નાખો. હે એમાં નો હોય હું મંગાવું જાનું લાગો ખોલે મને તો આમ મંગાવું જાનું લે અમે તો લઈએ જ લે દસ્તે દ્રષ્ટિ મમ્મી નો ખાવા મજા આવી આપણે એક નંબર જો જો આ કેટલું ખાઈ છે તો હજુ તો બીજો ઓર્ડર કર્યો છે મજા આવી આપણે મજા આવી શેમાં વધારે મજા આવી? બંને સબ્જીમાં મમ્મીને મજા મને મજા આવી દ્રષ્ટિ ગાઈસ ફાઇનલી આપણું ડિનર થઈ ગયું છે અત્યારે એને જમવાનું ગાઈસ એક નંબર હતું લીલી હળદરનું શાક ને કાજુ લસણનું શાક ખૂબ જ સરસ મજાનું હતું અને મજા પણ આવી ગઈ જમવાની તો હવે જો જમીને બિલ પે થઈ ગયું છે ને અહીંયા છોકરાઓ રમે છે અહીંયા નાનું એવું લસરપટ્ટી પછી આવી રીતે નાના નાના મૂકેલા છે રમકડા છોકરાઓના હિંચકા તો આ બે જણા જો બંને જણા રમે છે હિંચકા છે અહીંયા નાના નાના હિંચકા પણ મૂકેલા છે નાના છોકરાઓને રમાય ને એવા ને અહીંયા આ છે જમ્પિંગ અહીંયા નાના નાના છોકરાઓને સરસ મજા આવે ને એવી રીતે અહીંયા ઘરે થીમ રાખેલી છે એવી નાનો પાર્ક બનાવેલો છે તો જો મમ્મી ને બંને જણા બેસી ગયા છે અહીંયા જમીને અમારા કરતાં પહેલાં એ લોકો જમીને બહાર આવી ગયા તો ચલો એ લોકોને મજા આવી કે નહીં એ પૂછીએ મમ્મી ઓ મમ્મી આ છે બર્થડે ગર્લ જમવાની મજા આવી કેવી મજા આવી કેવી મજા આવી એવું થોડું હોય કેવી મજા આવી એટલે સરસ હતું જમવાનું એમ વધારે હું ભાઈ લીલી હળદરનું શાક સારું હતું કાજુ લસણનું શાક બી સારું હતું રોટલા પણ સારા હતા ફ્રેન્ડ્સ જો આ લોકોને તો પણ મજા આવી સાથે સાથે અમને પણ ખૂબ જ મજા આવી છે જમવાની તો આજનું અમારું બર્થડે ગર્લનું સેલિબ્રેશન અમારું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો